નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો તમન્ના ભાટિયા કરશે આઇટમ સોંગ। રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની આવનારી ફિલ્મ સ્ત્રી 2માં અભિનેત્રી તમન્ના ભાટિયા આઇટમ સોંગ કરશે। તાજેતરમાં જ તમન્ના રજનીકાંતની ફિલ્મ જેલરમાં તેમનું સોંગ કાવાલ ભારે વાયરલ બન્યું છે। સ્ત્રીના પ્રથમ ભાગમાં નોરા ફતેહી અને કૃતિ સેનને બે અલગ અલગ આઇટમ સોંગ પર ડાન્સ કર્યો છે। ફિલ્મની વાર્તા સાથે તમન્ના ભાટિયા અનુરૂપ હોવાને લીધે દિગ્દર્શકે તેની પસંદગી કરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મારી પાસે એટલી શક્તિ છે કે હું લોકોને સીધા કરી શકું। એનસીપી પ્રમુખ શરદ પવારે એકવાર ગર્જના કરી છે। તેમણે કહ્યું છે કે તમે લોકો ઘણીવાર મારી ઉંમર વિશે વાત કરો છો। અત્યાર સુધી તમે મારામાં શું જોયું? હું વૃદ્ધ થયો નથી। મારી પાસે હજુ પણ કેટલાક લોકોને સીધા કરવા માટે પૂરતી તાકાત છે। 5 જુલાઈ 2023ના રોજ ભત્રીજા અજીત પવારે શરદ પવારને કહ્યું હતું કે હવે તમે ઘણા વૃદ્ધ થઈ ગયા છો। આ ઉંમરે લોકો નિવૃત્ત થાય છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત। બનાસકાંઠામાં એક 17 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે। મળતી માહિતી પ્રમાણે ધાનેરા શહેરમાં એક યુવાનને ક્રિકેટ રમતી વખતે હાર્ટ એટેક આવ્યો હતો। રવિવારે 17 ડિસેમ્બરે આ ઘટના બની હતી। તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું છે। મૃતકનું નામ વિપુલ છે। જણાવી દઈએ કે હાલ રાજ્યમાં હાર્ટ એટેકના કિસ્સા વધી રહ્યા છે, જેમાં ઘણા મૃતકો યુવાન પણ સામે આવ્યા છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।